હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ ગોલ્ડન ભેલ. સૌથી પહેલા આપણે ચટણી બનાવીએ, ભેલની ચટણી, ગોલ્ડન ભેલની ચટણી. એના માટે મેં અહીંયા 2 ટેબલસ્પૂન ઓઇલ ગરમ કર્યું છે. આ છે 2 ટેબલસ્પૂન ચણાનો લોટ અને 2 ટેબલસ્પૂન બાજરાનો લોટ. એને હવે આપણે શું કરવાનું, આમાં નાખી દેવાનું. એટલે આપણે આ તેલમાં શેકવાનો. બાજરાનો લોટ અને ચણાનો લોટને તેલમાં આપણે બરાબર શેકી કાઢવાનો. મેં તાપ ધીરો જ રાખ્યો છે. આ એકદમ સરસ ભેલ લાગે. તમે એકવાર ખાશો તો ખાતા રહી જશો, વારે ઘડીએ બનાવશો, એટલી ટેસ્ટી લાગે આ ભેલ. આને આપણે બરાબર શેકી દેવાનું, એટલે જરાય કાચું ન રહે. આપણું બિલકુલ કાચું ન રહેવું જોઈએ. ચારે બાજુ તેલ આપણે લઈ લેવાનું, સ્પ્રેડ થયું હોય. ફ્રેન્ડ્સ, આપણો આ લોટ શેકાઈ ગયો. આપણે લગભગ 7 મિનિટ સુધી શેક્યું. હવે અહીંયા ગેસ બંધ કરું છું. અને અહીંયા મેં શું કર્યું છે, 9 લીલા મરચાં લીધા છે, તીખા મરચાં લીધા છે 9. એમાં આપણે આ શેકેલો લોટ નાખી દેવાનો. આ મિક્સચરમાં આપણે આ શેકેલો લોટ નાખી દેવાનો. આ ચટણી તમે છે ને એકવાર બનાવો ને પછી ફ્રીઝરમાં સ્ટોર બી કરી શકો. આરામથી ફ્રીઝરમાં સરસ રહેશે આ ચટણી. આ આપણું બધું મિક્સચરમાં આવી ગયું. બધું લોટ આપણે મિક્સચરમાં નાખી દીધો. અને નોનસ્ટિક તવો કોઈ દિવસ ગરમ પર નહીં મૂકવાનો, નહીં તો એનું કોટિંગ નીકળી જાય. આપણે ઠંડા ગેસ ઉપર મૂકીએ. હવે આમાં શું કરવાનું, આપણે લીલા મરચાં લીધા છે, આ ચણાનો લોટ અને આ બાજરાનો લોટ. હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખીએ. 9 લીલા મરચાં છે, 2 ટેબલસ્પૂન બાજરાનો લોટ, 2 ટેબલસ્પૂન ચણાનો લોટ. આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીએ. મેં ½ ટીસ્પૂન જેટલું મીઠું નાખ્યું છે. અને બીજી સામગ્રી આમાં આવશે હલ્દી પાવડર. પિંચ, બહુ નહીં, હલ્દી પાવડર, થોડોક હલ્દી પાવડર આપણે નાખીએ કલર માટે. પિંચ હલ્દી પાવડર અને થોડુંક પાણી. એકદમ ઓછું પાણી નાખ્યું છે મેં. આ છે આપણી આ તૈયારી. હવે આને આપણે મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી કાઢીએ. ફ્રેન્ડ્સ, આ છે આપણી આ ચટણી. આમાં મેં શું કર્યું, હજુ થોડું કે પાણી નાખ્યું. એટલે તમે 2 ટેબલસ્પૂન બાજરાનો લોટ, 2 ટેબલસ્પૂન ચણાનો લોટ, 9 લીલા મરચાં અને પા ગ્લાસ જેટલું પાણી નાખજો. આ છે આપણી ચટણી. બીજું મેં શું કર્યું છે, અહીંયા પૌવા તળી કાઢ્યા છે, એમાં મીઠું ને હળદર નાખ્યું છે. આ આપણા તળેલા પૌવા છે. બીજું જ સામગ્રી જોશે, બાફેલા બટેટા, કાંદા, લીંબુનો રસ બહુ ઇમ્પોર્ટન્ટ છે આમાં. આ બહુ સરસ લાગે. હવે આપણે શું કરવાનું, આ ચટણી છે ને આટલી થીક ન જોઈએ, એટલે આપણે થોડી એને પતલી કરવી પડશે. આમાં આપણે થોડું પાણી નાખીને પતલી કરવી પડશે, કારણ કે આટલી થીક ચટણી ન જોવે. આ બહુ જ ભેલ સરસ લાગે. તમે એકવાર કરશો તો અઠવાડિયામાં એકવાર તો જરૂરથી બનાવશો. આપણે આ ચટણી આવી રીતે પતલી કરી કાઢી. હવે શું કરવાનું, આપણે આમાં બટેકા નાખવાના. આમાં બટેકા સરખા હોય. બીજા આપણે કાંદા નાખવાના. તમને જેમ કાંદા ભાવતા હોય એવી રીતે કાંદા નાખજો. અને આ ચટણી, ડાયલ્યુટ કરેલી આપણી ચટણી. અને લીંબુનો રસ. લીંબુનો રસ હું 1 ટેબલસ્પૂન નાખું છું.
प्लेट गोल्डन भेल है, 1 प्लेट। આમાં કોથમરી નો આવે, કાઈ નો આવે, લીંબુનો રસ, કાંદા, બટેટા અને તળેલા પૌવા, જેમાં મેં મીઠું ને હળદર નાખ્યા છે। આમાં બટેકા જરા વધારે હોય તો સરસ લાગે। फ्रेंड्स, આ છે આજની આપણી વેરાયટી ગોલ્ડન ભેલ। અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો, મારી વિડીયોને લાઈક કરો, શેર કરો, મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને તમે બી જરૂરથી બનાવો। થેન્ક યુ।